અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ખાડિયા વોર્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। 1980થી જે ખાડિયા ભાજપનો અજય ગઢ રહ્યો છે, ત્યાં 2026માં સમીકરણો બદલાયા છે। પોળના વિસ્તારોનું વ્યવસાયીકરણ અને પરિવારોનું સ્થળાંતર ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે, કેમ કે ભાજપના આ ઉદ્ભવ સ્થાન અને મજબૂત ગઢમાં એસઆઈઆરની પ્રક્રિયા બાદ અંદાજે 25,000 મતદારો ઘટ્યા છે। ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે મતદારો ઘટવાનો સીધો ફાયદો કોંગ્રેસને થશે અને ભાજપના ગઢમાં પહેલીવાર ગાબડું પડશે। આંકડાકીય રીતે જોઈએ તો ખાડિયામાં મતદારો 97,000થી ઘટીને 72,000 થઈ ગયા છે। 83 બૂથ પૈકી લઘુમતી અને મિક્સ વસ્તી ધરાવતા બૂથો પર કોંગ્રેસની નજર છે। સામે પક્ષે ભાજપ પણ તૈયાર છે। ભાજપે ગણતરીપૂર્વક મિલની ખાલી જમીનો પર ઈડબ્લ્યુએસ આવાસ બનાવી નવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે। ભાજપે પણ સામે દાવો કર્યો છે કે ભાજપના મૂળિયા ખાડિયામાં મજબૂત છે અને પરિણામ અમારી તરફેણમાં જ આવશે। મતોનું ધ્રુવીકરણની જે વાત છે તો મુસ્લિમો માટે તો બીજો કોઈ વિસ્તાર જ નથી અમદાવાદ શહેરમાં કે એ લોકો ખાલી કરીને સ્થળાંતર કરીને ક્યાંય જાય, એટલે મુસ્લિમો તો જ્યાં હતા ત્યાં જ છે, પણ ખાડિયાની જનતા વધતી જતી મુશ્કેલીઓના કારણે સ્થળાંતર કરીને ગઈ છે। તેનો આ ચૂંટણી ઉપર 100% ફેર પડશે। કોઈ મતદારો ઘટ્યા નથી। અત્યારે હિન્દુ મતદાર 40,000 છે અને 33,000 મુસ્લિમ મતદાર છે ખાડિયા વિસ્તારની અંદર। અને ભારતીય જનતા પાર્ટી ડંકાની ચોટ ઉપર આ 4 સીટ બહુમતીથી જીતે છે, એમાં કોઈ મીનમેખ નથી। એસઆરઆઈની ખોટી બૂમો કોંગ્રેસ પાડી રહી છે કે હિન્દુ મતદારો ઘટ્યા છે, પણ એની સામે મતદારો વધ્યા એનો ઉલ્લેખ કરતા જ નથી। મતદારો જે કોર્પોરેશનની ઈડબ્લ્યુએસ યોજના અને એલઆઈજીની યોજનામાં મકાનો બન્યા, એમાં જે મતદારો આવ્યા 600 મકાનો બનાવ્યા છે, એમાં જે મતદારો આવ્યા એ મતદારોનો ઉમેરો થયો, એટલે સરપ્લસ થયું છે, બાકી કોઈ મતદાર ઘટ્યું નથી। 40,000 હિન્દુ મતદારો હકબંધ છે અને એ ભારતીય જનતા પાર્ટી ડંકાની ચોટ ઉપર એમાંથી જીતી રહી છે।